દંડનકુમાર જે બાયા નિમિત્તને આધીન ન થાય તેને દીનતા ન થાય. દાતારને ત્યાં યાચક પણ માંગવા જાય અને મુનિ પણ જાય. યાચકને ન આપે તો તે દીન થાય, પણ ન આપવાથી મુનિ દીન થાય નહીં જ, કારણ કે યાચકમાં દીન થવાની કુટેવ છે, પણ મુનિમાં તેવી કુટેવ નથી. માંગવું તો બેયને સરખું છે, પણ મુનિને તો દેનાર ન દે એટલું જ નહીં, પણ ધક્કો મારે કે ગાળ દે તો પણ એ ધારકની પ્રસન્નતા તો એની એ જ રહે. પણ પેલો યાચક તો માંગતા અન્નદાતા કહે અને ન આપે તો મોઢું બગાડે, રડે, ગાળો દે, બધું કરે. નિમિત્ત તો બેયના સરખા છે, છતાંય ગાળ દેવાથી ભિખારી ગુસ્સે થાય, પણ મુનિ ગુસ્સે ના થાય, કારણ કે ભિખારી રોટલાને આધીન છે અને મુનિ રોટલાને આધીન નથી. મુનિ તો માને છે કે આપશે તો સંયમ પુષ્ટિ છે અને નહીં આપે તો તપોવૃત્તિ છે. મળે તોય લાભ છે અને ન મળે તોય લાભ છે. આ માન્યતાને લઈને મુનિની દીનતા આવતી નથી. આ વિષયમાં શ્રી કૃષ્ણ મહારાજના પુત્ર અને ત્રણ લોકના નાથ ભગવાન શ્રી નેમનાથ સ્વામીજીના શિષ્ય શ્રી દંડન ઋષિનું દ્રષ્ટાંત અનુપમ છે. શ્રી દંડન ઋષિ જેવા મહાપુરુષને પણ મોટા શેઠિયાઓએ તથા ધાર્મિક અને ઉદાર લોકોથી ભરેલી દ્વારિકા નગરીમાં અંતરાયના ઉદયથી ભિક્ષા મળતી નહોતી. એ અંતરાયનો નાશ કરવા માટે એ મહાપુરુષે એવો અભિગ્રહ અંગીકાર કર્યો હતો કે હું પરની લબ્ધિથી ભોજન નહીં કરું. આ અભિગ્રહના પાલન માટે અલાપ પરીક્ષાને સહન કરતા અને પરની લબ્ધિથી મળેલા આહારને નહીં કરતા એ મહામુનિવરે કેટલો કાળ પસાર કર્યો. એ રીતે એ મહામુનિવર પોતાનો કાળ પસાર કરતા હતા. એ અરસામાં કોઈ એક દિવસ શ્રી કૃષ્ણ મહારાજે ભગવાન શ્રી નેમનાથ સ્વામીજીને પ્રશ્ન કર્યો કે આ મહર્ષિઓની અંદર દુષ્કર કરનાર મહર્ષિ કોણ છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી નેમનાથ સ્વામીજીએ ફરમાવ્યું કે આ સગલાય મહર્ષિઓ દુષ્કરને કરનાર છે, પણ તે સગલાય મહર્ષિઓમાં દંડન ઋષિ અતિશય દુષ્કરને કરનાર છે. આ પ્રમાણે સાંભળીને શ્રી કૃષ્ણ મહારાજ અતિશય પ્રસન્ન થયા. સમ્યક દ્રષ્ટિ આત્મા કોઈ પણ આત્માની અધિક આરાધનાને જોઈને આનંદ પામે તો પછી પોતાના જ પુત્ર રત્નની અધિક આરાધનાને જોઈને કેમ આનંદ ન પામે? શ્રી દંડનકુમાર શ્રી કૃષ્ણ મહારાજના પુત્રો છે, તો પોતાના પુત્ર માટે સાક્ષાત પ્રભુના શ્રી મુખે આવી પ્રશંસાના શબ્દોને સાંભળીને શુદ્ધ સમ્યક્ત્વના સ્વામી શ્રી કૃષ્ણ મહારાજને અતિશય આનંદ થાય. એમાં આશ્ચર્ય શું છે? કોઈ પણ આત્મા મુક્તિ માર્ગનો આરાધક બને એવી મનોદશાવાળા આત્માને પોતાનો પ્રેમ પાત્ર કોઈ આત્મા મુક્તિ માર્ગનો આરાધક બને એમાં આનંદ થયા વિના રહે જ નહીં. એ ન્યાય અતિશય આનંદને પામેલા પરમ ધર્મશીલ શ્રી કૃષ્ણ મહારાજ ભગવાન શ્રી નેમિનાથ સ્વામીજીને સ્વીકાર કરીને પોતાના દ્વારિકા નગરી તરફ ચાલ્યા. નગરમાં પ્રવેશ કરતાં શ્રી કૃષ્ણ મહારાજે ભિક્ષાચાર્ય માટે જતા શ્રી દંડન ઋષિજીને જોયા. જોતાની સાથે દર્શન માટે તરસતા શ્રી કૃષ્ણ મહારાજે એકદમ હાથી ઉપરથી નીચે ઉતરી પડ્યા અને તે ઋષિ પુંગવતને તે નરવરે અતિશય ભક્તિપૂર્વક નમસ્કાર કર્યો. આ રીતે શ્રી કૃષ્ણ મહારાજને નમસ્કાર કરતા જોઈને એક શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે જે શ્રી કૃષ્ણ દ્વારા પણ આ રીતે પૂજાય છે તે ખરે જ કોઈ ધન્ય આત્મા છે. આ વિચારથી પોતાના ઘેર પધારેલા તે ઋષિ પુંગવને શેઠિયાએ બહુમાનપૂર્વક મોદકથી પ્રતિલાભ્યા. આથી તે ઋષિ પુંગવે પણ આવીને અને નમીને ભગવાનને વિનયપૂર્વક પ્રશ્ન કર્યો કે શું મારું અંતરાય ક્ષીણ થયું કે જેથી મને દીક્ષા મળી? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે તારું અંતરાય ક્ષીણ થયું નથી અને આ લબ્ધિ તો કૃષ્ણ વાસુદેવની છે, કારણ કે કૃષ્ણે તને વંદન કર્યું એ કારણે શેઠિયાએ તને પ્રતિલાભ્યો છે, એટલે કે વરાવ્યો છે. વિચારો કે આવે સમયે આવા કથન તે અજાગૃત આત્માને શું થાય? રોજ ભિક્ષા માટે ફરવું છતાં ભિક્ષા ના મળે, લાંબા કાળની તપશ્ચર્યા પછી આહાર મળે અને ભગવાન કહી દે કે એ આહાર તારી લબ્ધિનો નથી, ત્યાં શું થાય? આવેશ, દીનતા કે ગુસ્સો વગેરે આવે કે નહીં? હાલ અને હરેક હાલમાં પૂતગાલધીને ગુસ્સો આવે, પણ આ શ્રી દંડન મુનિ તો મહામુનિ હતા. સંયમ અને તપથી રંગાયેલા હતા. એ મહાપુરુષને આહાર સાથે સંબંધ ન હતો. પોતે તપોવૃત્તિ માની અને આ પરલબ્ધિ છે એમ જાણી રાગાદિથી રહિત એવા તે ઋષિ પુંગવે એ ભિક્ષાને યોગ્ય ભૂમિમાં પરોસવા માંડી અને પરોસતા ખેદની વાત છે કે જીવોને પૂર્વે પેદા કરેલા કર્મો દુઃખે કરેની ક્ષય પામનાર હોય છે. આ પ્રકારના સ્થિર ધ્યાનને ભજનારા તે ઋષિ પુંગવને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. આથી સમજો કે દીનતાના પ્રસંગો તો પ્રાય બધાને આવે. શ્રી દંડન મુનિ પણ પ્રસંગ આવ્યો, પણ આત્મા જાગતો હતો. જાગેલો આત્મા મૂંઝાતો નથી, પણ સંપત્તિ તથા આપત્તિને શુભાશુભનું કારણ માને છે. શુભ તથા અશુભ કર્મનું એક જ કારણ કે સારા અથવા નરસા સંયોગો લાવીને ખડા કરે. ત્યાં મિથ્યા દ્રષ્ટિ તો અજ્ઞાનના યોગે મૂંઝાય, પણ સમ્યક દ્રષ્ટિ આત્મા મૂંઝાય નહીં. શ્રી દંડન મુનિનો કેવો કઠિન તપ! મોટામાં મોટો અભિગ્રહ, ઘણે દિવસે ભિક્ષા મળે, પણ ભગવાન પોતે જ એ આહાર બીજાની લબ્ધિનો છે એમ કહે એ વખતે ક્ષમતા રહેવી એ શું નાની સૂની વાત છે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.